આહિર સમાજના યુવકે વિદેશમાં જઈ અને ભારતનો ડંકો વગાડ્યો છે। અમેરિકાની અંદર ભારતનો પુનઃ ડંકો વગાડી નરેશ સોલંકી ફરી એક વખત મેયર બન્યા છે, જેને લઈ આહિર સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છે। આહિર સમાજમાં નરેશ સોલંકી મૂળ ઉપલેટાના વતની છે અને તેઓ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ શેરિટીઝ સિટીના મેયર બન્યા। ખેડાના લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે જંગી જનસભા સંબોધી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો। તો દ્રષ્ટિકરણની રાજનીતિમાંથી બહાર નથી આવી, મને કોંગ્રેસની ડિપોઝિટ જાય એમાં રસ છે, દેવસિંહનું કહેવું છે। રામ મંદિરમાં આમંત્રણ મળ્યું હોવા છતાં તેઓ આવ્યા નહીં, તો જેથી લોકોની ઉપસ્થિતિ જનસભા સંબોધી અને ભવ્ય રેલી યોજી હતી। દેવસિંહ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે। સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે। ફાયરિંગ કેસના 2 આરોપીઓ ભુજથી પકડાયા છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ભુજથી પકડ્યા છે। વિકી ગુપ્તા, સૂરજ પાલ નામના બંને આરોપી પકડાયા છે। ભુજમાં માતાના મઢ પાસેથી બંનેની ધરપકડ થઈ છે। આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે, જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે। આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે। એકની ઉંમર 21 અને 24 છે, એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી। આ બંને આરોપીઓ ત્યાં ફનગલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતા પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડઓવર કરી એને સુપરત કર્યા છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, આદિવાસી નૃત્ય સાથે જાહેર સભામાં ઉમટ્યા હજારો કાર્યકરો। હિંમતનગર ખાતે કોંગ્રેસની જાહેર સભા, કોંગી ઉમેદવાર તુષાર ચૌધરી જાહેર સભા બાદ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા અને જ્ઞાનીબેન પણ તેમની સાથે રેલીમાં જોડાયા હતા। કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। કચ્છમાં નિતેશ લાલણ, પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ, અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા, અમરેલીમાં જેની ઠુમ્મરે, કલેક્ટર અને પોરબંદર બેઠક પર લલિત વસુયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા। કોંગ્રેસના આ તમામ ઉમેદવાર અલગ અલગ બેઠક પરથી તેઓ કોઈ રેલી કરીને પહોંચ્યું હતું સમર્થકો સાથે, કોઈ ટ્રેક્ટર પર સવાર થઈને પહોંચ્યું હતું, કોઈ વાજતે ગાજતે આદિવાસી નૃત્ય કરતા કરતા પહોંચ્યા હતા। તો પાલીતાણામાં દીપડાની દહેશત ફેલાય છે। પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલાનું મોત થયું છે। દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થઈ અને સારવાર દરમિયાન ભાવનગર ખસેડતા મહિલાનું મોત થયું છે। છેલ્લા એક સપ્તાહથી ગ્રામ્ય વિસ્તારોની આસપાસ દીપડાના આંટાફેરા વધી ગયા છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેઓ ડરના માહોલમાં જીવી રહ્યા છે। દીપડાએ મહિલા પર હુમલો કરતા લોકોમાં ભય પણ છે। સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ થતાં દીપડાને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે।
રાજકોટમાં પોલીસ ફરી વિવાદમાં ઘેરાઈ છે. પોલીસે યુવકને માર મારતા યુવકનું મોત થયું છે. પાડોશીના ઝઘડામાં સમાધાન માટે ગયેલા યુવકને અજાણી પોલીસે માર મારી અને માલવીયનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તો યુવકને સારવાર અર્થે વોકહાર્ટ હોસ્પિટલ ખસેડાયો. સારવાર દરમિયાન યુવકનું મોત થતા માલવીયનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પ્રેમમાં ચોર બનેલા આરોપીને અમદાવાદ ઝોન પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રેમિકાના મોજ શોખ પૂરા કરવા માટે યુવક ચોરીના રવાડે ચઢ્યો હતો. વાહનોની ચોરી કરી આરોપી હર્ષદ મકવાણા પોતાની પ્રેમિકાના મોજ શોખ પૂરા કરતો હતો. વાહનોની ચોરી કરતો હતો અને પોલીસે બાતમીના આધારે હર્ષદ મકવાણાની ચોરીની એક્ટિવા સાથે ધરપકડ કરી છે. તો ચોરીના વાહનો જપ્ત કર્યા છે. ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે. અને ત્રિસોલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી તથા મુદ્દામાલ સોંપતા આરોપીની હાલ ધરપકડ કરી તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે. ડુપ્લિકેટ ચાવી અને લોક તોડી અને જે રીતે એને સરળતા પડે એ રીતે પોતે ઓપરેન્ડી ત્યાં મોસાળ એક્ટિવા ચોરતો હતો. રામનવમીના તહેવારની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થશે. ત્યારે દ્વારકામાં પણ રામનવમીના દિવસે ભક્તોનો ઘોડાપૂરો મચશે. ભક્તોના સંભવિત ધસારાને લઈને દ્વારકા જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. રામનવમીના દિવસે દ્વારકા જગત મંદિરમાં સવારે 6:30 કલાકે મંગળા આરતી થશે અને બાદમાં સવારે 8 થી 9 દરમિયાન મંદિર દર્શન માટે બંધ રહેશે. જે બાદ સવારે 10 થી 10:15 સુધી શ્રૃંગાર આરતી દર્શન ભક્તો કરી શકશે. જે બાદ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ઉત્સવ દર્શન થશે અને 1:30 થી સાંજે 5 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ મંદિર બંધ રહેશે. સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ ભક્તો દર્શન કરી શકશે. સામાન્ય રીતે માતા પિતા પોતાના બાળકોને જીવનમાં સંયમનો પાઠ શીખવાડે છે, પરંતુ સાબરકાંઠાના હિંમતનગરમાં બાળકોએ માતા પિતાને દીક્ષાની રાહ ચીંધી છે. હિંમતનગરના ભરત ભંડારી તથા તેમના પત્નીએ જૈન ધર્મની દીક્ષાનો માર્ગ અપનાવ્યો છે. લાખો કરોડોની મિલકત ત્યજી તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું. ભરતભાઈના 16 વર્ષીય પુત્ર 19 વર્ષીય પુત્રીએ 2 વર્ષ અગાઉ દીક્ષા લીધી. આર્થિક સુખ સંપત્તિ છોડી દીક્ષા લઈ લોકો માટે અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને આગામી 22 એપ્રિલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 36 વ્યક્તિઓ એક સાથે દીક્ષા લેશે, જેમાં હિંમતનગરના ભરત ભંડારી તથા તેમના પત્ની દીક્ષા લઈ સંયમના માર્ગે આગળ વધી રહ્યા છે. ભાવેશભાઈ અને જીનલબેન સંયમ માર્ગે જઈ રહ્યા છે. એમને જીવનમાં એટલું બધું જોયું છે, જાહો જલાલી જોઈ છે, સુખ જોયું છે, સંપત્તિ જોઈ છે, કરોડો અબજો રૂપિયા જોયા છે, પોતે બહુ મોટો વ્યવસાય કરે છે, પરંતુ આ જિંદગીમાં આ સંયમ માર્ગે જઈ અને તે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આહિર સમાજના યુવકે વિદેશમાં જઈ અને ભારતનો ડંકો વગાડ્યો છે. અમેરિકાની અંદર ભારતનો પુનઃ ડંકો વગાડી નરેશ સોલંકી ફરી એક વખત મેયર બન્યા છે, જેને લઈ આહિર સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આહિર સમાજમાં નરેશ સોલંકી મૂળ ઉપલેટાના વતની છે અને તેઓ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ શેરિટીઝ સિટીના મેયર બન્યા. ખેડાના લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે જંગી જનસભા સંબોધી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. તો દ્રષ્ટિકરણની રાજનીતિમાંથી બહાર નથી આવી, મને કોંગ્રેસની ડિપોઝિટ જાય એમાં રસ છે, દેવસિંહનું કહેવું છે. રામ મંદિરમાં આમંત્રણ મળ્યું હોવા છતાં તેઓ આવ્યા નહીં, તો જેથી લોકોની ઉપસ્થિતિ જનસભા સંબોધી અને ભવ્ય રેલી યોજી હતી. દેવસિંહ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે. સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. ફાયરિંગ કેસના 2 આરોપીઓ ભુજથી પકડાયા છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ભુજથી પકડ્યા છે. વિકી ગુપ્તા, સૂરજ પાલ નામના બંને આરોપી પકડાયા છે. ભુજમાં માતાના મઢ પાસેથી બંનેની ધરપકડ થઈ છે. આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે, જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે.
અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે. એકની ઉંમર 21 અને 24 છે, એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આ બંને આરોપીઓ ત્યાં ફનવેલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતાં પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને ટેકનિકલ રિસોર્સિસથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડઓવર કરી એને સુપરત કર્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.